જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં આપણું જે કાંઈ રેગ્યુલર કામ છે એ બધું કરવા મળી. આજે સવારે આપણે વહેલા થાકી ગયા હતા એટલે નિશાળે આપણે સરસ મજાનું કઠોળ, દાળ ઢોકળી એવું બધું આપવાનું છે અને ત્યાર પછી બપોર પછી આપણે ફેરીમાં જવાનું છે. વરસાદનું વાતાવરણ અત્યારમાં થઈ ગયું છે પણ આવશે નહીં, ગરમી વધારે છે. આપણે આજે ફેરીમાં આપણે વહેલા નીકળી ગયા હતા કારણ કે વરસાદ આવે એવું હતું. હવે વરસાદ ફૂલ તૈયારી છે. હવે 2-3 ગામડા લેવાના હતા, લઈ લીધા છે. હવે 2 ગામડા છે, આવ્યા જાય છે લેતા જાય છે. હવે વરસાદની ફૂલ તૈયારી છે. બગસરામાં અત્યારે વરસાદ ચાલુ છે. અહીંયા જે આપણે જો આમ ટાટા કરવા મળ્યા હવે ઘડી બકડીમાં આવવો જોઈએ. હવે છે વરસાદ ચાલુ થઈ ગયો. હજી આપણે 2 ગામ લેવાના છે. ધીમે ધીમે ફૂલ તૈયારી વરસાદની. મિત્રો આપણે 2-4 દિવસ પહેલા ફેરીમાં નીકળ્યા હતા, જે વરસાદ હતો એની કરતાં અત્યારે ડબલ છે. સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચારે બાજુ આમ જોઈ જતા હોય. ઉપર આમ ધુમ્મસ થઈ ગયું છે. વરસાદ લગભગ 10 મિનિટ થયા ચાલુ છે અને એક રસ થઈ ગયો છે. એટલે હવે આપણે ગામ તો આવી ગયું પણ હવે ગામમાં કંઈ ગાડી ઊભી રહે એમ નથી અને વરસાદ કંઈ હમણાં ધીમો પડે એમ નથી. એટલે આપણે હવે આ ગામથી જવા દઈએ સીધા બગસરા તરફ. હજી ચાલુ જ થયો ને, હજી નદી નાળા કાંઈ એવા ન હોય તે પહેલાં આપણે ગાડી કાઢી લેવાની બારી. આમ આગળ રોડ ઉપર જોઈ શકો છો ધુમ્મસ. એક જ ધારો ધુમ્મસ છે અને એક જ ધારો વરસાદ પડે છે. નદી જોવો ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. ઘોડે છે એક ધારો. ખૂબ સારો વરસાદ. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એ લગભગ એમ કહેવાય છે કે અડધી પોણી કલાકથી વરસાદ ચાલુ જ છે. જોઈ શકો છો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ બાજુ ભરાઈ ગયા છે, 2 બાજુ ભરાઈ ગયા છે. ને આપણે અત્યારે 40ની સ્પીડમાં ગાડી હાલે છે, વધારે અકાય નહીં અને વરસાદ ચાલુ થઈ. જો મિત્રો આપણી ગાડી અડાળા બંધ પડી ગઈ હતી એટલે આ ભાઈને આપણે બોલાવ્યા હતા છોટા હાથીવાળાને. અત્યારે તો આપણે બાંધીને લઈ જઈએ છીએ.
પાણી અડી ગયું કે આ પ્લગ ઉડી ગયો હોય કે ગમે કંઈક થયું હોય, કારણ કે મેં પાણીમાં નાખી દીધી હતી ગાડી. એટલે હવે અત્યારે અમે જઈએ છીએ બગસરા. બાલાભાઈને ફોન કરી દીધો છે, ત્યાં ઊભા છે, ત્યાં લઈ આવો આગળ કરી નાખે. લગભગ તો મારા અંદાજ પ્રમાણે ડેલકામાં પાણી અડી ગયું ને કાં ફ્યુઝ ઉડી ગયો છે. બીજું કાંઈ લાંબુ છે નહીં. આ વરસાદ આવ્યો ને એની હિસાબે બંધ પડી. આપણે પહેલો રેકોર્ડ છે બંધ પડી, ને આપણે ગાડી કોઈ બંધ પડતી નથી.